નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ ગોજારિયા સ્કૂલ ગોજારિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મોબાઈલ વિડીયો ટ્યુટોરિયલમાં એક નવા વિડીયો સાથે આપ સૌની વચ્ચે ચર્ચા ડિસ્કશન કરતો આનંદ અનુભવું છું. મિત્રો, મારા મિત્ર સુનિલભાઈ દવે કે જે જીંજુવાડા પ્રાથમિક શાળાની અંદર ટીચર છે, એમને આ સીટ મોકલેલી છે. સીટનો મુખ્ય હેતુ એ છે મિત્રો કે સામાન્ય રીતે હવે જ્યારે આવકવેરા વર્ષ બદલાય છે, 2017-18નું વર્ષ જ્યારે શરૂ થઈ રહ્યું છે, ત્યારે દરેક શાળાની અંદર કર્મચારી માટે એક પ્રશ્ન હોય છે કે હવે નેક્સ્ટ યર માટે કેટલો ટીડીએસ કપાવવો. ક્લાર્ક અથવા આચાર્ય મિત્ર તમને ધ્યાન એક પત્રક પૂરું પાડશે કે ભાઈ નેક્સ્ટ યર માટે હાઉ મેની ટીડીએસ ડુ યુ વોન્ટ ટુ ડિડક્ટ ફ્રોમ યોર સેલરી અકાઉન્ટ. તો એવા ટાઈમે આપણી કુલ આવક ખબર હોતી નથી, કેટલું સેવિંગ છે એ ખબર હોતી નથી. માટે આપણે એક પ્રશ્ન ઊભો થાય છે કે કેટલો ટીડીએસ કપાવો કે જેથી છેલ્લે માર્ચ મહિનાની અંદર આવકવેરાની સરભર કરવામાં બહુ મેન્ટલી બહુ પ્રોબ્લેમ ઊભો ન થાય અને એક સાથે મોટી કેશ જમા કરવી ના પડે. મિત્રો, તો અહીં એક સીટની અંદર મિત્રો માસિક આવકવેરાની કપાતની ગણતરી માટે એક સીટ બનાવી છે, જેની અંદર બે પ્રકારના સેલ કોલમ તમે જોઈ શકો છો. મિત્રો, 5 થી 6 કોલમ યલો સેલની અંદર છે અને યલો કલરની અંદર છે અને બાકીના વ્હાઇટ કલરની અંદર છે. સીટને ઓપરેટ કરવા માટે ફક્ત તમારે યલો કોલમની અંદર જ ડેટા નાખવાનો છે. માની લો કે તમે 5 કર્મચારીનું ડેટા ગણવા માગો છો, તો 5 કર્મચારીના નામ લખવાના છે અને યલો સેલની અંદર જે તે વિગતો આપેલી છે એ વિગતો ભરવાની છે. અને સીટના છેલ્લા કોલમની અંદર માસિક ઇન્કમટેક્સ કેટલો તમારે કપાવવાનો થાય છે એ મિત્રો તરત ગણીને બતાવે છે. એઝ ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપણે જોઈએ કે ક્રમ નંબર 1ની અંદર એસ.કે. દવે એમ્પ્લોય ટીચરનું નામ છે અને 2016-17ની કુલ આવક મિત્રો 6 લાખ થાય છે, એ નાખવાની છે. ત્યારબાદ અંદાજી 2017-18ની કુલ આવક બતાવી દીધેલી છે, એ તમારે ગણવાની નથી. મિત્રો, પાસપોર્ટ પ્રોટેક્ટેડ સેલ છે, ફક્ત યલો સેલની અંદર ડેટા નાખવાનો છે. પ્રોફેશન ટેક્સ 2500 રૂપિયા કાપવાનો છે. હોમ લોન જો તમે લીધેલી હોય તો એનું ઇન્ટરેસ્ટ નાખવાનું છે. મેડિક્લેમ અથવા અન્ય કોઈ ઇન્સ્યોરન્સ તમે મેડિક્લેમ રિલેટેડ હોય તો એ તમારે એનું પ્રીમિયમ નાખવાનું છે. અને કલમ 80C હેઠળ બચત જે પણ મિત્રો બચત કરેલી હોય કે જે 1,50,000ની મર્યાદામાં છે, LIC, PPF, GPF, NSC, પોસ્ટ, PLI, FD જે પણ હોય તે મિત્રોની ફિગર નાખવાની. બટ આટલો ડેટા નાખવાથી છેલ્લા કોલમની અંદર તમારો મંથલી TDS કેટલો કાપવાનો થાય છે એ બતાવે છે કે 1,028 મિત્રો થાય છે. યરલી કેટલું ટેક્સ થશે તો 12,330 રૂપિયા ટેક્સ થાય છે. તો આ રીતે મિત્રો 5 કોલમની અંદર ડેટા નાખવાથી આપણે તરત જ જાણી શકીએ છીએ કે મારે માસિક કેટલો TDS કપાવવાનો થશે. મિત્રો, આભાર. આ સીટ આપ સૌને કામમાં લાગશે મિત્રો, આનંદ થશે. ઓકે.